તો આ તરફ જૂનાગઢના બાંટવામાં અનરાધાર વરસાદ વરસ્યો। બાંટવાની બજારોમાં પાણી ભરાઈ ગયા છે। બાંટવાની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। ભારે વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું। બાંટવા નજીક ઘેડના મોટાભાગના ગામમાં હજુ પણ પાણી નથી ઓસર્યા અને ફરી વરસાદ શરૂ થતા પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। મુખ્ય બજારમાં પાણી ભરાઈ જતા કેટલીક નીચાણવાળી દુકાનોમાં પાણી ભરાઈ ગયા। વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે એક તો અગાઉથી પાણી ભરાયેલા હતા, પાણી ઓસર્યા નહોતા અને તેવામાં ફરી વરસાદ શરૂ થતા પાણી હજુ પણ ભરાઈ રહ્યા છે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી। બજારો આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આવી પરિસ્થિતિમાં લોકો બજારોમાં જવાનું પણ ટાળી રહ્યા છે। વેપારીઓને એક તો પહેલાથી જ લોકો નથી આવતા, ઘરાકી નથી એટલે નુકસાન છે અને તેવામાં ફરી વરસાદ શરૂ થતા દુકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે માલસામાનને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। લોકો આવા કમરસમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બાંટવામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હોય અને મુખ્ય બજારો પાણી પાણી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જનજીવન ઠપ થઈ ગયું છે। મોટા પાયે લોકો હાલાકી વેઠવી રહ્યા છે। જૂનાગઢના બાંટવાના આ દ્રશ્યો જ્યાં અનરાધાર વરસાદ વરસ્યો, મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા અને કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા તો કેટલીક દુકાનો બંધ રાખવાની ફરજ પડી। ભારે વરસાદને પગલે પાણી ભરાઈ રહેતા વેપારીઓએ જાતે જ દુકાનો બંધ રાખી। વેપાર ધંધા પણ કેટલાક વેપારીઓએ બંધ રાખ્યા છે। નુકસાની વેઠવી રહ્યા છે વેપારીઓ। લોકોના ઘરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા જનજીવનને પણ અસર પહોંચી છે। આ બાંટવાના મુખ્ય બજારના દ્રશ્યો જ્યાં અનરાધાર વરસાદ। થોડા સમય માટે વરસાદે વિરામ લીધો હતો પરંતુ છતાં વરસાદી પાણી ન ઓસર્યા। પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા જ નથી। ન સ્ટોર્મ વોટર લાઇન છે, ન ડ્રેનેજ વોટરની કોઈ યોગ્ય વ્યવસ્થા છે જેના કારણે પાણી સતત ભરાયેલા રહે છે અને તેવામાં ફરી વરસાદ શરૂ થતાં પાણી હજુ પણ વધવા લાગ્યા છે। જળભરાવ હજુ પણ યથાવત છે। આ દ્રશ્યો જુઓ મુખ્ય બજારના જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને આવા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર છે। લોકોના વેપાર ધંધાને તો અસર પહોંચી જ છે। દુકાનમાં માલ સામાનને પણ પલળી જવાના કારણે નુકસાન થયું હોવાનું વેપારીઓનું અનુમાન છે। દુકાનદારોને નુકસાન થયું છે। ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। બજારો આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ બજારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વેપારીઓને તો નુકસાન છે, લોકો પણ પોતાના ઘરોની બહાર નથી નીકળી શકતા આટલા બધા પાણીમાં। અમારી સાથે બાંટવામાંથી એક સ્થાનિક જોડાઈ ગયા છે, નરેન્દ્ર રૂપારેલિયા। નરેન્દ્રભાઈ, આપ ત્યાં રહો છો, શું પરિસ્થિતિ આપ વેઠવી રહ્યા છો ત્યાં? બેન, અહીંયા મારે સિંગદાણાની ફેક્ટરી છે, મગફળીમાંથી સિંગદાણા બનાવું છું અને અત્યારે વરસાદ સવારથી આખી રાત સતત ચાલુ હતો અને સવારે 4 વાગ્યા પછી એકદમ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ ઓછામાં ઓછો આજુબાજુમાંથી 10-12 ઇંચ જેવો ભારે વરસાદ પડી ગયો છે। નરેન્દ્રભાઈ, આજે બજારના દ્રશ્યો છે બાંટવાના, ત્યાં પાણી ભરાયેલું છે, શું દર વર્ષે આવી રીતે પાણી ભરાય છે? બેન, આ બીજી વખત ભરાવું છે। આમાં પ્રશાસનનું ઓલું નથી પણ ઉપરથી આજુબાજુ ગામડામાંથી પાણી બધું આવે છે અહીંયા, એટલે ક્યાંક કમરડૂબ પાણી, ક્યાંક ગોઠણડૂબ પાણી, સમજ્યા? અને કાપડ, કરિયાણા, કટલેરી, સ્ટેશનરી વાળાને બહુ મોટી નુકસાની છે। બધાના 3-3 ફૂટ પાણી ભરાઈ ગયા છે અંદર। અચ્છા, એટલે તંત્રને રજૂઆત કરવામાં આવી છે આ બાબતે? હવે આ લોકો કરશે તંત્રને રજૂઆત। અત્યાર સુધી કાંઈ હજી ક્યાંય થયું નથી પણ હવે આ બીજી વખત થયું જ બેન, એટલે બધા રજૂઆત તો કરશે જ વેપારી ભેગા થઈને હવે, કારણ કે આ દરરોજ તો આ નિવારણ જોઈએ ને, એમ દરરોજ તો નુકસાની ક્યાંથી ઓલું કરી શકીએ બેન। નરેન્દ્રભાઈ, આપ કહો છો કે અવારનવાર આવી રીતે પાણી ભરાઈ જાય છે, શું સમસ્યા લોકો વેઠવી રહ્યા છે અત્યારે? રોગચાળો ફાટી નીકળવાનો ભય, અવરજવરમાં મુશ્કેલી? અત્યારે અવરજવરમાં મુશ્કેલી, રસ્તા બંધ છે, સોસાયટીમાં બી પાણી ઘૂસી ગયા છે। અત્યારે રસ્તા બંધ જ થઈ ગયા। મારે જુનાગઢ પોરબંદર બી રસ્તો બંધ છે અત્યારે અને આમ નામ રહેશે તો રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય રહેશે મેડમ। જી નરેન્દ્રભાઈ, આભાર આપનો। આ પરિસ્થિતિ અત્યારે તેના સ્થાનિકો વેઠવી રહ્યા છે કારણ કે રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે, ગામની શેરીઓમાં પાણી ઘૂસી ગયા છે, મુખ્ય બજારમાં પાણી છે, ઘરની બહાર નીકળવું પણ અત્યારે મુશ્કેલ બની ગયું છે લોકો માટે, સાથે જ રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યું છે।